301મા પ્રશ્નથી શરૂઆત કરીએ. 301મો પ્રશ્ન આવી ગયો છે ભાઈ. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? તો અબ્રાહમ માસ્લો દ્વારા જે જરૂરિયાતોનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો એમાં શારીરિક જરૂરિયાત પહેલી છે. શરીરને ટકાવી રાખવા માટેની જરૂરિયાત, બરાબર, રોટી, કપડાં અને મકાનનો સમાવેશ પણ એમાં કરી શકાય. દોરવણીના કયા તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો ઉપયોગ થાય છે? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, નિરીક્ષણ કાર્ય કરવામાં આવતું હોય. નિરીક્ષણ કાર્યમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે? ભાઈ, નિરીક્ષણ કરવાનું છે, બરાબર. કર્મચારીઓ ઉપર ધ્યાન રાખવાનું કાર્ય સૌથી વધારે, એટલે કે નિરીક્ષણનું કાર્ય સૌથી વધારે જો કોઈ સપાટીએ થતું હોય તો એ તળ સપાટી છે ભાઈ. આમાં સાચો જવાબ શું આવશે? તળ સપાટી આવશે. જેને કારણે સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. કોના કારણે? ઓપ્શન્સ તમને આપેલા છે. તો દોરવણીના કારણે ભાઈ. માર્ગદર્શન. દોરવણી એટલે શું? દોરવણી એટલે બીજું કાંઈ નહીં ભાઈ, માર્ગદર્શન આપનું કર્મચારીને પોતાના કાર્ય રિલેટેડ, બરાબર, માર્ગદર્શન આપવાની વાત આવે છે. ખાસ યાદ રાખજો વાલા મિત્રો. અભિપ્રેરણમાં કોનો સમાવેશ થતો નથી? તો ભાઈ, જો અભિપ્રેરણમાં ઈચ્છાઓનો સમાવેશ થાય, પસંદગીનો સમાવેશ થાય, લાગણીઓનો સમાવેશ થાય, સ્થાનનો સમાવેશ થતો નથી. અભિપ્રેરણ કામદારોમાં શું પેદા કરે છે? તો અભિપ્રેરણ છે ને ભાઈ, કામદારોમાં આત્મસંતોષની લાગણી, ઓપ્શન આપેલા છે, મદદનીશોની સ્વીકૃતિ, પરિવર્તનનો સ્વીકાર અને કંટાળો અને કાર્યબોજ. તો ઓપ્શનમાં તમે જુઓ ને તો ભાઈ, પરિવર્તનોને તે સ્વીકારે છે ભાઈ. જે પણ નવા ચેન્જીસ આવતા જાય, પરિવર્તન આવતા જાય, એને અભિપ્રેરણ દ્વારા સ્વીકારી લેવામાં આવે છે. સપાટી સંચાલન અને કામદારો વચ્ચે કોણ મહત્વનું સ્થાન ધરાવે છે? તો ભાઈ, સપાટી સંચાલન અને કામદારો વચ્ચે કોઈ મહત્વનો વ્યક્તિ હોય ને તો એ નિરીક્ષક છે. કોણ છે? નિરીક્ષક છે. નિરીક્ષક એ કર્મચારીનો ખાલી જગ્યા છે ભાઈ. સહાયક, ઉદ્યોગ સાહસિક, નિયંત્રણકાર, મિત્ર અને માર્ગદર્શક. તો ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર. મિત્ર અને માર્ગદર્શક છે. કયા પ્રકારના માહિતી સંચારમાં વૈધિક માહિતી સંચાર માટે વિકલ્પ નહીં પરંતુ પૂરક ગણાય છે? તો આમાં આવે ભાઈ અવૈધિક માહિતી સંચાર. અવૈધિક માહિતી સંચાર, બરાબર, યાદ રાખજો. અબ્રાહમ માસ્લોએ 5 પ્રકારની જરૂરિયાતોનો ક્રમ કયા આધારે નક્કી કર્યો ભાઈ? જરૂરિયાતોની પ્રબળતા, જરૂરિયાત સંતોષવાનો ખર્ચ, જરૂરિયાતનું સ્વરૂપ અને જરૂરિયાતનો સમયગાળો. તો ભાઈ, જરૂરિયાતોની પ્રબળતાના આધારે, બરાબર, જરૂરિયાતોની પ્રબળતાના આધારે ભાઈ અબ્રાહમ માસ્લોએ 5 પ્રકારની જરૂરિયાતોનો ક્રમ નક્કી કર્યો છે. અભિપ્રેરણના વિસ્તૃત ખ્યાલમાં નીચેના પૈકી કયો નો સમાવેશ થતો નથી? તો વૈભવનો સમાવેશ થતો નથી. દોરવણી આપનાર સમક્ષ હોય તો સામાન્ય કર્મચારી શું આપી શકે? તો ભાઈ, સામાન્ય કર્મચારી ઉત્તમ પ્રકારનું ભાઈ પરિણામ આપી શકે. સારામાં સારું ભાઈ પરિણામ આપી શકતા હોય છે. નીચેના પૈકી કઈ બાબત અવૈધિક માહિતી સંચાર સાથે સુસંગત નથી? તો ઓપ્શન જોઈએ. અવૈધિક માહિતી સંચારની વાત છે એટલે પરિવર્તનશીલ છે. હા છે. અંકુશની જરૂર નથી. હા, અંકુશની જરૂર નથી. લેખિત સ્વરૂપે હોય છે. આ ખોટું છે. આ સદંતર ખોટું છે, બરાબર. એટલે સુસંગત નથી એવો સવાલ છે, એટલે લેખિત સ્વરૂપે હોય છે એ સાચો જવાબ બની જાય છે.
અવૈધિક માહિતી સંચાર નીચેના પૈકી કયા બાબત ઉપર આધારિત હોય છે? માનવીય સંબંધો ઉપર ભાઈ. એ ઓપ્શન જ સાચો છે, ખોટા ઓપ્શનો વાંચવાય નથી ભાઈ. અવૈધિક માહિતી સંચાર શેના ઉપર આધારિત હોય છે? તો અવૈધિક માહિતી સંચાર, યાદ રાખજો, માનવીય સંબંધો ઉપર આધારિત હોય. વૈધિક માહિતી સંચારનો મુખ્ય હેતુ નીચેના પૈકી કયો ગણાય છે? તો 315માં જે સાચો જવાબ આવે છે અંકુશોનો. બરાબર, શેનો જવાબ આવે ભાઈ? અંકુશોનો. વૈધિક માહિતી સંચારનો મુખ્ય હેતુ નીચેના પૈકી કયો છે? તો કીધું એ પ્રમાણે ભાઈ અંકુશોનો છે. વૈધિક માહિતી સંચાર મહદ અંશે કયા સ્વરૂપે હોય છે? તો મહદ અંશે તે લેખિત સ્વરૂપે જ હોય ભાઈ. કયા સ્વરૂપે હોય? લેખિત સ્વરૂપે જ તમને જોવા મળે છે. યાદ રાખજો ભાઈ, લેખિત સ્વરૂપે જ જોવા મળે છે. નીચેના પૈકી કઈ પદ્ધતિનો શ્રાવ્ય માહિતી સંચારમાં થતો નથી? નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ શ્રાવ્ય એટલે સાંભળવાની વાત છે ભાઈ. બરાબર, તો તમે જોઈ રહ્યા છો ઇન્ટરનેટ, ટેપ રેકોર્ડર, કમ્પ્યુટર્સ, ચલચિત્ર. તો ઓપ્શનમાં સી ઓપ્શન કમ્પ્યુટર્સનો ઉપયોગ શ્રાવ્ય માહિતી સંચાર માટે થતો નથી ભાઈ. યાદ રાખતા જજો ભાઈ. વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. નીચેના પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ દ્રશ્ય શ્રાવ્ય સંચારમાં થતો નથી? બરાબર, તો એમાં મિત્રો જવાબ આવશે ટેપ રેકોર્ડર. બરાબર, ટેપ રેકોર્ડર. નીચેના પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ લેખિત માહિતી સંચારમાં થતો નથી? ઈમેલ, આલેખ, વર્તમાનપત્ર અને ચોપાનિયા. તો મિત્રો આમાં સાચો જવાબ આવી જાય છે ભાઈ આલેખ. બરાબર, આલેખ કમ્પ્યુટરાઇઝ બનાવવાની વાત આવે છે. નીચેના પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ મૌખિક માહિતી સંચારમાં થતો નથી? ચિત્રો, સંવાદ, ભાષણ, વાર્તાલાપમાં ચિત્રો સાચો જવાબ બની જાય છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું શું ગણાય છે? તો ભાઈ આધારશિલા ગણાય. બરાબર, આધારશિલા ગણાતી હોય છે. નેતાગીરીનો પ્રશ્ન ક્યારે ઉદ્ભવે છે? તો જ્યાં જૂથ પ્રવૃત્તિ હોય ને ભાઈ, જ્યાં જૂથ પ્રવૃત્તિ હોય ત્યાં નેતાગીરીનો પ્રશ્નનું સર્જન થતું હોય છે. અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોના અગ્રતા ક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો? તો 1943માં રજૂ કર્યો ભાઈ. ક્યારે રજૂ કર્યો? 1943માં રજૂ કર્યો. માનવીની જરૂરિયાતો કોના આધારે નક્કી થાય છે? તો ભાઈ માનવીની જરૂરિયાત માનસિક પ્રબળતાની વાત કરી હતી ને, એટલે કે માનસિક પરિસ્થિતિના આધારે માનવીની જરૂરિયાત નક્કી થતી હોય છે. કર્મચારીઓને અભિપ્રેરણ આપવાથી શું મળે છે? કર્મચારીઓને તમે અભિપ્રેરણા આપો, પ્રોત્સાહન આપો એટલે એને કાર્ય સંતોષ મળે છે ભાઈ. કાર્ય સંતોષ બહુ મહત્વની વસ્તુ છે કર્મચારીઓ માટે. કામદાર અને ફોરમેનના કાર્ય માટે કોણ જવાબદાર છે? તો ઓપ્શન આપણે તપાસી લઈએ ભાઈ. બરાબર, વિભાગીય અધિકારી, નિરીક્ષક, સંચાલક અને કર્મચારી. જવાબ આવશે નિરીક્ષક. જવાબ શું આવશે? નિરીક્ષક. નિરીક્ષણનું કાર્ય મોટે ભાગે સંસ્થાના કયા કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે ભાઈ આંતરિક કાર્યભાર. બરાબર, નિરીક્ષણનું કાર્ય આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને શું કરવાનો હોય છે? તો કર્મચારીને માર્ગદર્શન આપવાનું હોય અને અસ્કયામતો અટકાવવાનો હોય. બરાબર, અકસ્માત અટકાવવાનો હોય. બરાબર, કર્મચારીઓને માર્ગદર્શન આપીને જે પણ અકસ્માત થવાના હોય એને અટકાવવાનો હોય છે. દોરવણીમાં નીચેના પૈકી કયા કાર્યોનો સમાવેશ થતો નથી? ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ. માણસો ઉપર દેખરેખ રાખવી, આ કાર્યનો સમાવેશ થાય. સૂચનાઓ અને હુકમો આપવા, આ કાર્યનો પણ સમાવેશ થાય. સક્રિય નેતાગીરી પૂરી પાડવી, આ કાર્યનો પણ સમાવેશ થાય. સાધન સામગ્રી પૂરી પાડવી, જો આ કાર્યનો સમાવેશ થતો નથી ભાઈ. આની સાધન સામગ્રી હારી કચ્છું લેના દેના નહીં હે. બરાબર, સાધન સામગ્રી હારી કાંઈ લેવા દેવા છે નહીં. આયોજન
અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને કોણ અમલમાં મૂકે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે દોરવણી. બરોબર, આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા જે નિર્ણયો હોય એને કોણ અમલમાં મૂકે? દોરવણી અમલમાં મૂકે છે. અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે થાય છે? તો ભાઈ અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે મૌખિક સ્વરૂપે થાય. કયા સ્વરૂપે થાય ભાઈ? મૌખિક સ્વરૂપે કરવામાં આવતું હોય છે. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિમત્તા અથવા નીતિ નિયમો ઉપર આધારિત હોય એટલે એને શું કહેવાય? કેવું માહિતી સંચાર કહેવાય? તો ભાઈ એને વૈધિક માહિતી સંચાર કહેવાય. બરાબર, વૈધિક માહિતી સંચાર ખાસ યાદ રાખજો. માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે તો ભાઈ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. બરાબર, તમે તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ ક્રમશઃ માહિતી પૂરી પાડો છો, ઇન્ફોર્મેશન રિપોર્ટ પૂરું પાડો છો. બરાબર, જેને શું કહેવામાં આવે? માહિતી પ્રેષણ કહેવામાં આવે છે. માહિતી સંચારની કેટલી પદ્ધતિઓ છે? તો માહિતી સંચારની 6 પદ્ધતિઓ અવેલેબલ છે ભાઈ. માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત માહિતી સંચાર એટલે કયો માહિતી સંચાર? તો માનવીય સંબંધોની વાત આવે ને એટલે અનૌપચારિક. બરોબર, અનૌપચારિક માહિતી સંચારની વાત તમને જોવા મળે છે. અનૌપચારિક માહિતી સંચાર. કયા માહિતી સંચારમાં અંકુશ અને આદેશોની જરૂરિયાત હોતી નથી? તો અનૌપચારિક માહિતી સંચારમાં જ ભાઈ કોઈ પણ પ્રકારના અંકુશ કે આદેશોની જરૂરિયાત હોતી નથી. દોરવણીના મુખ્ય 4 તત્વો નીચેના સમાવેશ થતો નથી. નીચેનામાં સમાવેશ થતો નથી. જો નિરીક્ષણ, અભિપ્રેરણ, માહિતી પ્રેષણ, માહિતી સંચાર. તો આમાં મિત્રો જવાબ આવે છે ભાઈ માહિતી પ્રેષણ. બરાબર, નિરીક્ષણનો સમાવેશ થાય, અભિપ્રેરણનો સમાવેશ થાય અને માહિતી સંચારનો પણ સમાવેશ થાય. અન્ય વ્યક્તિઓ પાસેથી ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે શું? તો એટલે ભાઈ નેતૃત્વ. એટલે શું? નેતૃત્વ. અન્ય વ્યક્તિઓમાંની વાત છે. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની અને એને એક આવડત, કળા જે કહેવામાં આવે છે એને શું કહેવામાં આવે? નેતૃત્વ. તે બિન નાણાકીય પ્રોત્સાહન છે. કયું? ઓપ્શન તપાસીએ. બોનસ, ઇનામ, સલાહ અને સૂચન અને સલાહકાર. તો જો ભાઈ સલાહકાર, સલાહ દેવી એ બિન નાણાકીય પ્રોત્સાહન છે. બોનસ નાણાકીય પ્રોત્સાહન, ઇનામ નાણાકીય પ્રોત્સાહન, સલાહ સૂચન નાણાકીય પ્રોત્સાહન. બોનસ સામાન્ય રીતે ક્યારે ચૂકવવામાં આવે છે? તો ભાઈ બોનસ સામાન્ય રીતે વર્ષના અંતે ચૂકવવામાં આવે છે. ક્યારે ચૂકવવામાં આવે છે ભાઈ? વર્ષના અંતે. જેને કારણે કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. એટલે શું? બઢતી. બરાબર, એટલે શું ભાઈ? બઢતી. ખાસ યાદ રાખજો, એટલે બઢતી. કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે તે એટલે પ્રોત્સાહન. બરાબર, કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે એટલે શું? તો એટલે પ્રોત્સાહન. દોરવણીના મુખ્ય તત્વોની સંખ્યા કેટલી છે? તો દોરવણીના મુખ્ય 4 તત્વો છે ભાઈ. બરાબર, દોરવણીના મુખ્ય 4 તત્વો છે. અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ થયો? તો 1943માં રજૂ થયો. ક્યારે રજૂ થયો? 1943માં અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. માનવીની કઈ જરૂરિયાતો મૂળભૂત જરૂરિયાતો છે? તો શારીરિક જરૂરિયાતો એ મૂળભૂત જરૂરિયાતો છે ભાઈ. માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરનાર અબ્રાહમ માસ્લો કોણ હતા? તો એક મનોવૈજ્ઞાનિક હતા. કોણ હતા ભાઈ?
મનોવૈજ્ઞાનિક હતા. અબ્રાહમ માસ્લો એ માનવ જરૂરિયાતોને કેટલા ભાગમાં વહેંચી હતી? તો એણે માનવ જરૂરિયાતોને 5 ભાગમાં વહેંચી હતી ભાઈ. અબ્રાહમ માસ્લોએ જે જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપ્યો એમાં 5 જરૂરિયાતોને વહેંચી હતી. અભિપ્રેરણનો ખ્યાલ કેવો છે? તો ભાઈ અભિપ્રેરણનો ખ્યાલ છે ને એ હકીકતે તો મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. કેવો ખ્યાલ છે ભાઈ? મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. વ્યક્તિત્વનું અંતર્ગત તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે શું ભાઈ? એટલે જ તમે કહો છો એ પ્રમાણે અભિપ્રેરણ. બરાબર. વ્યક્તિનું અંતર્ગત તો વ્યક્તિની અંદર રહેલું જે તત્વ છે ને એ વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેને અભિપ્રેરણ કહે છે. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે શું? કામદારોના કાર્યની દેખરેખ રાખવી બરાબર એટલે ભાઈ નિરીક્ષણ. એટલે શું? નિરીક્ષણ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો. આગળના પ્રશ્ન તરફ જઈએ. ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો ભાઈ ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. પ્રબંધ ન આવે, નિરીક્ષણ ન આવે, માહિતી સંચાર ન આવે, દોરવણી માર્ગદર્શન ઉપર ભાઈ એમની કાર્યક્ષમતાનો શેનો માર્ગદર્શન ઉપર કાર્યક્ષમતાનો આધાર રહેલો હોય છે. ખાસ યાદ રાખજો. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે શું? એટલે જ દોરવણી ભાઈ. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે શું? એટલે જ દોરવણી. સંચાલકોએ લીધેલ નિર્ણયોનો અમલ કોના દ્વારા થાય? સંચાલકો જે પણ નિર્ણય લે એનો અમલ બરાબર કોના દ્વારા થાય? તો દોરવણી દ્વારા થાય. બરાબર. અહીંયા ઓપ્શનમાં દોરવણી આવે છે એટલે એ સાચો જવાબ બને છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે છે? તો ભાઈ ધોરણોમાં તમે જાણો છો એ પ્રમાણે ભાઈ બરાબર તમને જ્યારે સારા પરિણામો મળે ને ત્યારે ધોરણો સુધારીને ઊંચા કરવા પડે છે ભાઈ. બરાબર. ધોરણો સુધારવા પડે છે અને ધોરણો ઊંચા કરવા પડે છે. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? તો સંચાલનનું અંતિમ કાર્ય અંકુશ છે. પ્રથમ કાર્ય પૂછે તમે જાણો છો ભાઈ આયોજન છે. બરાબર. 2 યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો આયોજન. બરાબર. આયોજન એ સંચાલનનું એવું કાર્ય છે કે જે અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે. આ સવાલ પૂછાઈ ગયો છે. જો તમે જાણો છો બોર્ડમાં આ પૂછાઈ ગયેલા સવાલ છે. સાલવારી તમે જોઈ રહ્યા છો. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ ટુ યુ. દરેક સપાટીએ, ઉચ્ચ સપાટીએ કાર્યોની પ્રગતિ, ધોરણોની સ્થાપના, ઉદ્દેશ નક્કી કરવા અને વિચલનોની જાણકારી. તો મિત્રો 357માં સાચો જવાબ આવે છે ઉદ્દેશો નક્કી કરવા. જો અંકુશનું કાર્યોની પ્રગતિને તપાસવાનું છે બરાબર, ધોરણોની સ્થાપના કરવાની છે, ઉદ્દેશ ક્યાંય નક્કી નથી થતા. ઉદ્દેશો મિત્રો આયોજનમાં નક્કી થાય. બરાબર. આયોજનમાં નક્કી થાય અને ઉચ્ચ સપાટી ઉપર જે બેઠેલા લોકો હોય એમના દ્વારા નક્કી થાય. વિચલનોની જાણકારી મેળવવી આ પણ અંકુશનું જ એક કાર્ય છે. બરાબર. 358માં પ્રશ્ન એ પહોંચી ગયા. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો અંકુશનું કાર્ય દરેક સપાટીએ થાય છે ભાઈ. કઈ સપાટીએ થાય? દરેક સપાટીએ થાય છે. વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે? તો ભાઈ સુધારાલક્ષી પગલાં લે છે. શું લે છે ભાઈ? સુધારાલક્ષી પગલાં. વિચલન એટલે સામાન્ય ભાષામાં તમે કહો ભૂલ. બરાબર. તમે ગુજરાતીમાં જેને ત્રુટી આવું કહો. બરાબર. તો એ ભૂલ ત્રુટી જણાય તો એમાં શું કરવાનું હોય? તો સંચાલકો સુધારાલક્ષી પગલાં લે. કેવા પગલાં લે? સુધારાલક્ષી પગલાં લે. અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ભાઈ ધોરણોની
સ્થાપના, ધોરણોની સ્થાપના, પ્રયત્ન, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો ભાઈ એટલે જ અંકુશ. પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે ભાઈ અંકુશ. ખાસ યાદ રાખો, અંકુશ એક એવી પ્રક્રિયા નથી. તો અંકુશ એ કઈ જડ પ્રક્રિયા નથી. હા, સતત ચાલતી પ્રક્રિયા છે, આંતરિક પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા છે, પણ અંકુશ એ જડ નથી. બરાબર યાદ રાખજો. આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? તો આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે કામગીરી કોના દ્વારા તપાસવામાં આવે? અંકુશ દ્વારા. ભાઈ શેના દ્વારા? અંકુશ દ્વારા નક્કી થતું હોય છે. અંકુશ એ કેવી પ્રક્રિયા છે? તો અંકુશ તમે જાણો છો એ પ્રમાણે ભાઈ અંકુશ એ કેવી પ્રક્રિયા છે? આંતરિક, ગતિશીલ, સતત. આપેલ તમામ ભાઈ બરાબર, આપેલ તમામ. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા છે અને સતત પ્રક્રિયા છે. અંકુશ એ કેવી પ્રક્રિયા છે? પાછું આવ્યું ભાઈ. તો આંતરિક, જડ, ગતિશીલ અને સતત. 365 એમાં જવાબ આવશે આંતરિક. બરાબર, 365માં જવાબ શું આવે છે? આંતરિક પ્રક્રિયા છે. ખાસ યાદ રાખજો. આગળ વધીએ. આયોજન અને અંકુશ શેની સામે રક્ષણ પૂરું પાડે છે? તો આયોજન અને અંકુશ શેની સાથે ભાઈ રક્ષણ પૂરું પાડે છે? પરિવર્તનો સામે. શેના સામે ભાઈ? પરિવર્તનો સામે ભાઈ રક્ષણ પૂરું પાડે છે. જો આયોજન અને અંકુશ આ બંને એવા વસ્તુઓ છે, એવા પગથિયાઓ છે કે જે ભવિષ્યમાં આવનારા પરિવર્તનો હોય એને પહોંચી વળવા માટે, બરાબર, એને રક્ષણ પૂરું પાડે છે. પહોંચી વળવા માટેની વાત છે. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ કોણ કરતા હોય છે? તો તમે જાણો છો એ પ્રમાણે અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ કોના દ્વારા કરવામાં આવે? અધિકારીઓ દ્વારા ભાઈ. બરાબર, અધિકારી દ્વારા આ અંકુશનું કાર્ય દરેક સપાટીએ કરવામાં આવતું હોય છે. અંકુશને કારણે અસ્તિત્વ ધરાવે છે. અંકુશના કારણે કોણ અસ્તિત્વ ધરાવે છે? તો અંકુશના કારણે આયોજન અસ્તિત્વ ધરાવે છે. બરાબર કીધું ભાઈ. આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે ભાઈ તમે જાણો છો એ પ્રમાણે અંકુશ. પ્રાપ્ત થયેલા વિચલનો જ્યારે સ્વીકારી લેવામાં આવે છે, પ્રાપ્ત થયેલા વિચલનો જ્યારે સ્વીકારી લેવામાં આવતા હોય છે, બરાબર, ત્યારે સામાન્ય હોય છે, વધુ હોય છે, ઓછા હોય છે કે અવાસ્તવિક હોય છે? આમ તો સામાન્ય હોય ત્યારે જ સ્વીકારવામાં આવતા હોય. અંકુશ કાર્યનો છેલ્લો તબક્કો કયો છે? તો અંકુશ કાર્યનો છેલ્લો તબક્કો સુધારાલક્ષી પગલાં છે વાલા. કયો પ્રશ્ન? તો 370મો પ્રશ્ન. અંકુશ કાર્યોની વાત કરીને એમાંય છેલ્લા તબક્કાની વાત કરી તો એનો છેલ્લો તબક્કો સુધારાલક્ષી પગલાં છે ભાઈ. કયો છે? સુધારાલક્ષી પગલાં. આગળ વધીએ. અંકુશ માટે માહિતીનું સંપાદન નીચેના પૈકી કોના દ્વારા થતું નથી? જોઈએ ઓપ્શન્સ. અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ, લેખિક અહેવાલ, ટેલિફોનનો ક્યાંય ઉપયોગ થતો નથી. એટલે અહીંયા જવાબ શું આવશે ભાઈ? ટેલિફોન. ખાસ યાદ રાખજો. અંકુશ માટેના ધોરણોની પસંદગી કોણ કરે છે? તો અંકુશ માટેના ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલન કરે. કોણ કરે ભાઈ? ઉચ્ચ સપાટી સંચાલન કરે. અંકુશ પ્રક્રિયાની જરૂરિયાત કયા તબક્કાથી થાય છે? તો અંકુશ પ્રક્રિયાની જે વાત છે ને એ ધોરણોની સ્થાપનાથી થાય છે. ક્યાંથી થાય છે ભાઈ? ધોરણોની સ્થાપનાથી. અંકુશ પ્રક્રિયાના તબક્કામાં કોનો સમાવેશ થતો નથી? તો ધ્યેયોની સ્પષ્ટતા ભાઈ. ધ્યેયોની સ્પષ્ટતાનો સમાવેશ થતો નથી. ઉપરી અધિકારી કઈ બાબતોની સોંપણી કરી શકતા નથી? તમને ઓપ્શન આપેલા છે ઉત્તરદાયિત્વ, ફરજ, સાધનોની અને સત્તાની. તો ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી ભાઈ. ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. અંકુશ કાર્યમાં લાંબા ગાળાના અનુમાનો કોના આધારે કરવામાં આવે છે? તો લાંબા ગાળાના જે અનુમાનો હોય છે
બરાબર. લાંબા ગાળાના અનુમાનો એ કોના આધારે થતા હોય છે? તો વર્તમાન પ્રવૃત્તિઓના આધારે લોંગ ટર્મ પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. વિચલનોની તપાસ કર્યા પછી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે તો શું થાય? તો સ્વાભાવિક છે ભાઈ, વિચલનોનું પ્રમાણ ઘટે. એ ઓપ્શન, વિચલનોનું પ્રમાણ ઘટવા લાગે છે. અંકુશના પ્રમાણમાં વધારા ઘટાડાનો આધાર કોના ઉપર છે? તો અંકુશના પ્રમાણમાં વધારા ઘટાડાનો જે પ્રભાવ છે, જે આધાર છે, એ કોના ઉપર હોય છે? સંચાલનની સપાટી ઉપર. સંચાલનની સપાટી ઉપર હોય છે. નીચેના પૈકી કઈ બાબત વચ્ચે સમતુલા જાળવવા માટે અંકુશનું કાર્ય ઉપયોગી છે? તો એમાં આવે છે પ્રયત્ન અને પરિણામ. પ્રયત્ન અને પરિણામ સાચો જવાબ અહીં આપણી સમક્ષ આવે છે. નીચેના પૈકી કઈ બાબત વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય અંકુશનું છે? તો ઓપ્શન આપ્યા છે, એમાં જવાબ આવે છે સાધન અને ઉદ્દેશ. બરાબર, સાધન અને ઉદ્દેશની વાત છે ભાઈ. આગળ વધીએ. નીચેના પૈકી કઈ બાબત અંગે સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે? જો પહેલામાં સમતુલા હતું ને હવે સુધારાલક્ષી, તો તમે જાણો છો વિચલનોને દૂર કરવા ભાઈ. જે ભૂલ રહી ગઈ હોય, જે ત્રુટિ રહી ગઈ હોય અથવા જે ખામી રહી ગઈ હોય, એ ખામીને દૂર કરવા માટેની કામગીરી બજાવવાની હોય છે. આગળ વધીએ. આયોજન અનુસાર કામ થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનને કયું કાર્ય દ્વારા કરવામાં આવે છે? તો અંકુશ દ્વારા થાય. કોના દ્વારા થાય? અંકુશ દ્વારા થાય. અંકુશ એ કેવું કાર્ય છે? તો વિધેયાત્મક. બરાબર, વિધેયાત્મક છે ભાઈ, નિષેધાત્મક નથી, વિધેયાત્મક છે. બરાબર, ખાસ યાદ રાખજો. જો આવ્યું ભૂલો, ત્રુટિઓ, મુશ્કેલીઓ અને વિચલનોને શોધી તેમને દૂર કરનાર કાર્ય એટલે શું? એટલે ભાઈ દોરવણી, નહીં અંકુશ. બરાબર, એટલે શું? અંકુશની વાત છે. ખાસ યાદ રાખજો ભાઈ. ભૂલો, ત્રુટિઓ, મુશ્કેલીઓ અને વિચલનોને શોધી કાઢવાની અને એને દૂર કરી નાખવાની, એટલે જ ભાઈ અંકુશ. અંકુશનો જન્મદાતા કોણ? તો અંકુશનો જન્મદાતા આયોજન. બરાબર. શેના માટે આયોજન પૂર્વ શરત છે? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે. સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કોને કહે છે? તો સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર અંકુશને કહે છે. શેના વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે? તો અંકુશ વગરનું ભાઈ. બરાબર, અંકુશ વગરનું જે ધંધાકીય એકમ હોય એ સારથી વગરના રથ જેવું ગણાય. એક નિષ્ણાંતે આયોજન અને અંકુશને કોની સાથે સરખાવેલ છે? તો જોડિયા બાળક સાથે સરખાવેલ છે ભાઈ. કેવા ભાઈ? ટ્વિન્સ. બરાબર, ટ્વિન્સ બ્રધર્સ એવું કીધેલું છે. આયોજનને શેની સાથે જોડિયા બાળક જેવો સંબંધ છે? તો અંકુશ સાથે જોડિયા બાળક જેવો સંબંધ છે. આયોજન ધ્યેય નક્કી કરે છે અને કોણ તેને અસરકારક બનાવે છે? તો આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. અંકુશ તેને કેવું બનાવે ભાઈ? અસરકારક બનાવે. આયોજન ધ્યેય નક્કી કરે છે અને કોણ તેને અસરકારક બનાવે છે? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ અંકુશ. આગળ વાત કરી. અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો કયો છે? તો સુધારાલક્ષી પગલાં લેવા. બરાબર, સુધારાલક્ષી શું લેવાની વાત છે? પગલાં લેવાની વાત છે. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. આયોજનને અમલમાં મૂકવા શેની રચના કરવામાં આવે છે? તો આયોજનને તમારે જો અમલમાં મૂકવું હોય તો વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે ને, એટલે કે એ ઓપ્શન. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, બરાબર, એ ચોખ્ખું વર્તમાન મૂલ્યના નામે ઓળખાય છે ભાઈ. ચોખ્ખા વર્તમાન મૂલ્યના નામે. મૂડી માળખાના કેટલા પ્રકાર પડે? તો મૂડી માળખાના 4 પ્રકાર પડે. બરાબર, મૂડી માળખાના કેટલા પ્રકાર પડે? 4. ઇક્વિટી અને દેવાના યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખા એટલે શું? તો એમાં સાચો જવાબ આવે છે ઇષ્ટતમ મૂડી માળખું. કેવું મૂડી માળખું? ઇષ્ટતમ મૂડી માળખું.
નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવે છે. શેની સાથે ભાઈ? નાણાં કાર્ય સાથે. ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો એટલે શું? તો એટલે હકારાત્મક કાર્યશીલ મૂડી. હકારાત્મક કાર્યશીલ મૂડી. વિદેશી રોકાણકાર સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? તો તમે જાણો છો એ પ્રમાણે સેબી સમક્ષ, એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સમક્ષ વિદેશી રોકાણકાર સંસ્થાઓએ પોતાની નોંધણી કરાવવી પડે છે. કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો આમાં સાચો જવાબ મિત્રો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ આમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન, તરલતાનું પ્રમાણ નજીવું છે ભાઈ. બરાબર, કયું વિધાન સાચું છે? તરલતાનું પ્રમાણ નજીવું છે. ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર, ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતનો વધારો એટલે શું? તો વાત કરી હતી એ પ્રમાણે ભાઈ હકારાત્મક. બરાબર, હકારાત્મક કાર્યશીલ મૂડી. બરાબર, ફરીવાર એકવાર ચેક કરી લઈએ ભાઈ. 396થી ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે આપણે વાત કરી ગયા ભાઈ ઇષ્ટતમ મૂડી માળખું. બરાબર, નાણાકીય સંચાલનના કોની સાથે સંબંધ ધરાવે? નાણાં કાર્ય સાથે. ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો એટલે હકારાત્મક કાર્યશીલ મૂડી. વિદેશી રોકાણકાર સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે? સેબી ઉપર કરાવવી પડે. કાયમી મૂડીની સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો તરલતાનું પ્રમાણ નજીવું છે. આ વિધાન સાચું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.